Hello students, how are you all? Fine? Okay. See, 12th science ની અંદર we are completing 9th chapter, chapter 9. We already completed chapter 9 ray optics, chapter 10 ray optics, wave optics, and chapter 14 that is semiconductor. ઓકે, આ ત્રણ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી લીધા છે ફોર ધ 12th સાયન્સ. For the theoretical purpose and the numerical purpose, we already discussed 9 chapter, 10 chapter and 14 chapter. MCQ हिसाब से भी हमने देख लिया, बराबर છે. તો ત્રણેય ચેપ્ટર કમ્પ્લીટ છે. હવે જ્યારે લોકડાઉન પહેલાંની વાત કરું તો લોકડાઉન પહેલાં આપણે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરેલું હતું, બરાબર, સ્કૂલની અંદર જ ક્લાસરૂમની અંદર. તો ચેપ્ટર 1 સ્ટાર્ટ કર્યું તો એમાં અમુક પોઈન્ટ્સ જોયા હતા. પછી આપણે વિડીયો લેક્ચર સ્ટાર્ટ કર્યા. વિડીયો લેક્ચરની અંદર આ કન્ટિન્યુ કરવું હતું, પરંતુ એવું લાગ્યું કે ભાઈ થોડોક ટાઈમ જ છે એટલા માટે આપણે થિયરિકલ ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ. એટલે આપણે થિયરિકલ ચેપ્ટર છે આ બધા સ્ટાર્ટ કરી દીધા હતા, બરાબર. હવે ઓલરેડી 3 ચેપ્ટર થિયરિકલ ચેપ્ટર કમ્પ્લીટ કરી લીધા છે. આ ત્રણેય ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમ જોવા જાઉં તો 9 ચેપ્ટર અને 10 ચેપ્ટર, આ બે ચેપ્ટર આ 9 માર્ક્સનું છે અકોર્ડિંગ ટુ લાસ્ટ સિલેબસ, અને આ 11 માર્ક્સનું છે અકોર્ડિંગ ટુ લાસ્ટ સિલેબસ, બરાબર. લાસ્ટ પેપર સ્ટાઇલ જે હતી નવી ચેન્જ નથી થઈ, આવશે તો ખબર પડી જશે. સો 9 to 11 એટલે બે કમ્બાઈન કરો ને તો આ બે ઓપ્ટિક્સ જે છે, બંને ઓપ્ટિક્સ એ 20 માર્ક્સનું છે, બરાબર. અને સેમિકન્ડક્ટર છે નિયર અબાઉટ 7 માર્ક્સ છે એના, બરાબર. એટલે બેને કમ્બાઈન કરો ને, ત્રણેય ચેપ્ટરને કમ્બાઈન કરો તો આઈ થિંક 27 માર્ક્સ જેવું તો કવર આપણે ઓલરેડી કરી દીધેલું છે, બરાબર. ખ્યાલ આવ્યો? ડન? ઓકે. સો આ 27% નિયર અબાઉટ આપણે સિલેબસ આમાંથી કરી લીધો છે, આ 3 ચેપ્ટરમાં છે. હવે જો ચેપ્ટર 1 આપણે સ્ટાર્ટ કરેલું હતું લોકડાઉન પહેલાં સ્કૂલે, એમાં અમુક ટોપિક કવર કરી લેતા, પછી એના ઉપરથી 2-3 વિડીયો બનાવેલા હતા. એના પછી કન્ટિન્યુમાં એ 2-3 વિડીયોમાં આપણે 1-2 ટોપિક કવર કરેલા હતા. તો એ ટોપિક મેં લખેલા છે. આમાંથી થોડુંક રિવિઝન તમારે કરવું પડશે, બરાબર. ચાર્જ શું છે જો ચેપ્ટર 1, સો નામ તો ખબર જ છે ને બધાને, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ. ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, ચેપ્ટર 1. તો આપણે હવે પાર્ટ 1માં કન્ટિન્યુ કરશું. તમારે રેફરન્સ બુક માટે જો લેવી હોય તો યોગી એક સારી બુક છે ઇંગ્લિશ મીડિયમમાં, બરાબર. આમ તો ઓલ્ડ યોગી પણ હશે, પણ હવે તો ન્યૂ યોગી પણ આવી ગઈ છે, એટલે ન્યૂ યોગી લઈ લેશો તો પણ ચાલશે. પાર્ટ 2ની યોગી નથી આવી અત્યારે, તો આવવાની હતી આ વીકમાં, હવે આવી કે ના એવી ખબર નથી, પણ પાર્ટ 1 જે છે એની યોગી ઓલરેડી અવેલેબલ છે. તો પાર્ટ 1 માટે તમે રેફરન્સ બુક માટે યોગી લઈ શકો છો. પાર્ટ 2 માટે જો યોગી ના હોય ને દર્પણ લેવી હોય તો પણ કોઈ વાંધો ઇશ્યુ નથી, કેમ કે દર્પણમાં પણ સારું છે. પણ પાર્ટ 1 માટે તો યોગી લેજો, બરાબર છે. તો પાર્ટ 1 માટે યોગીની અંદર તમે જોવું હોય તો તમારે થિયરિકલ અને ન્યુમેરિકલ બંને એમાં ટોપિક તમને મળી જશે, બરાબર. હવે જે આપણે સ્કૂલ દરમિયાન જે ટોપિક કવર કર્યા હતા ડ્યુરિંગ ધ સ્કૂલ ટાઈમ, એ ટોપિક હતા વોટ ઇઝ ચાર્જ, ઇલેક્ટ્રોસ્કોપ અને ચાર્જિંગ બાય ઇન્ડક્શન. આઈ થિંક આ 3 ટોપિક છે ને એ આપણે સ્કૂલ સ્ટાર્ટ હતી, થોડાક લેક્ચર આવ્યા હતા, કેટલા આવ્યા હતા મને યાદ નથી, બરાબર. તો ત્યારે આપણે આ 3 ટોપિક કવર કરેલા હતા. અને બાકીના જે ટોપિક છે, બેઝિક પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, કુલમ્બ્સ લો અને ફોર્સ બિટવીન ધ મલ્ટિપલ ચાર્જ, અને આ ન્યુમેરિકલ, તો આ આપણે વિડીયો લેક્ચરમાં કવર કરેલું હતું, બરાબર. એટલે આનો વિડીયો લેક્ચર ઓલરેડી અવેલેબલ છે, મેં તમને લિંક પણ સેટ કરી દીધી છે. એ થોડાક ઓલ્ડ વિડીયો છે એટલે થોડુંક કદાચ વોઇસનો ઇસ્યુ હોય તો મેનેજ કરી લેજો, વાંધો નહીં આવે, તમને સમજાઈ જ જશે, બરાબર. હવે થોડુંક માઇકથી કનેક્ટ કરીને આ કરીએ છીએ વિડીયો, એટલે થોડુંક આમાં વોઇસ ક્લિયરેશન સારું હશે, બરાબર. હવે જો આ 3 ટોપિક છે એની અંદર બીજું કંઈ નથી, આ થિયરિકલ જ છે અને ઇન્ટ્રોડક્શન જેવું છે. ઇલેક્ટ્રિકલ ચાર્જ અને ફિલ્ડના ઇન્ટ્રોડક્શન છે, ચેપ્ટર 1નું ઇન્ટ્રોડક્શન છે એમ પણ કહો તો ચાલે. તો આના વિશે હું થોડુંક આજે ડિસ્કસ કરી લઈશ. એટલે તમારે આ પાર્ટ છે રિવિઝન થઈ જાય ને, આ પાર્ટ છે તમારે વિડીયોમાંથી રિવિઝન કરવાનું મેં કીધું હતું ઓલરેડી, બરાબર. કરી લીધું હોય તો વાંધો નહીં, ન કર્યું હોય તો આ 1-2 દિવસમાં પતાવી દેજો, બરાબર છે. એટલે પછી આનાથી હવે વિડીયો લેક્ચર આવશે બધા આનાથી પછી ના આવશે, ઇલેક્ટ્રિક ફિલ્ડથી સ્ટાર્ટ થશે, બરાબર. એટલે ત્યાં સુધીનું કમ્પ્લીટ કરી લેવાનું છે, અને એના ન્યુમેરિકલ છે એ પણ જોઈ લેવાના છે. એવું હશે તો 1-2 એક્સ્ટ્રા ન્યુમેરિકલ હું કરાવીશ, એટલે તમને આઈડિયા આવી જાય પાછો, બરાબર છે. ઓકે, ડન. સો આપણે ડિસ્કસ કરવું હતું એ હતું ઇલેક્ટ્રિક
ચાર્જ માટેનું, બરાબર. તો જુઓ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે શું છે એના વિશે થોડુંક ડિસ્કસ કરીએ. આખું આમ 12th સાયન્સ જોવા જાવ તો ઇલેક્ટ્રિક ચાર્જ ઉપર છે. ઓકે, ધ ઓલ 12th સાયન્સ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધ ચાર્જ. 11th સાયન્સ ડિપેન્ડિંગ ઓન ધ માસ. देखिए 11th स्टैंडर्ड में આપણે શું સ્ટડી કરતા હોય? ફોર ધ 11th સ્ટાન્ડર્ડ વી ઓનલી ડિસ્કસ ફોર ધ માસીસ. What is the mass? The property of the mass, how the mass is in motion, the law of motion, the gravitational force apply on mass, because the force acting between the two masses is called gravitational force, and the force acting between the two charges, that is known as Coulomb force. Understand? એટલે Coulomb force કહેવાય. બે ચાર્જ વચ્ચે હોય અને બે માસ વચ્ચે હોય એને gravitational force કહેવાય. What is the difference between mass and charge? So see, basically mass is one kind of physical quantity and the charge is a one kind of energetic quantity. Understand? You cannot observe the charge by your own eye. આપણે આંખથી ચાર્જને ના જોઈ શકીએ, બરાબર, બટ we can see the mass. માસ છે ને આપણે જોઈ શકીએ. So that is the main difference between charge and mass, that charge is not clearly visible by your eyes, because the property of the charge is that it's very small, and charge is one kind of energy. It is existence energy. એક્ઝિસ્ટન્સ છે પણ એ તમે એને જોઈ ના શકો, બરાબર છે. સપોઝ this is the conducting wire and electricity is passing through that A point to B point, then yes, you can feel the electricity by touching the wire. Okay, વાયરને ટચ કરો તો ઇલેક્ટ્રિસિટી ફીલ થાય, બટ હેરસ્ટાઇલ ચેન્જ થઈ જાય. સો સી, the charge is moving from A to B point, that is a current. Mass is moving from one place to another place, that is a motion. So mass and charge is relative property, but again I am saying that main difference is that you can see the mass, you cannot see the charge. So main difference is, so what is charge? So we can say charge is basically one kind of property which is divided into two parts, or you can say the two types, that is a positive charge and the negative charge. Okay, positive and negative charge. So basically mass માં કોઈ એવું ટાઈપ નતા. mass is only one type. mass is only positive, या फिर कैसे mass માં positive negative જેવું કંઈ હોય નહીં. mass is only mass. So mass, one mass attract another mass, and this type of attraction is known as gravitational attraction. But for the charge is denoted by the Q. Charge is denoted by Q, capital Q या फिर small q. So capital positive charge, negative charge repulse each other, and positive negative charge attract each other. Means like charges attract and the unlike charges, like charge repulse, a repulsive force હોય અને attractive force હોય. So like charges attract and like charges repulse and unlike charges attract. આ ડિફરન્સ છે. માસમાં આવું કંઈ નહોતું, લાઇક અનલાઇક ના હોય, પોઝિટિવ નેગેટિવ ના હોય. માસ ઇઝ માસ. બટ ચાર્જમાં હોય, charge positive, charge is also available in positive manner, also available in negative manner. Negative પણ હોય, positive પણ હોય. So positive repulse, negative repulse, positive negative attract each other. Done. So this is the basic of charge. Okay, so you can see from the textbook or the yogi या फिर रेफरेंस बुक कोई पण તમારી પાસે હોય, બરાબર. So you can explain, you can see the question of the explain the charge, what is the charge. So one kind of introduction છે, and the branch of this physics is known as electrostatic. See 11th ની બ્રાન્ચ હતી, એમાં મિકેનિક્સ આવે, થર્મોડાયનેમિક્સ આવે, બરાબર, 11th સાયન્સમાં. Then waves and oscillations આવે. This is all about the 11th science. 12th science ની અંદર મેઇન પ્રોપર્ટી છે ચાર્જ. ચાર્જની અંદર ડિવાઈડ કરો તો ઇલેક્ટ્રોસ્ટેટ આવે. ઇલેક્ટ્રોસ્ટેટ પછી શું આવે? મેં તમને જ્યારે 12th સાયન્સ સ્ટાર્ટ થયું ત્યારે તમને થોડુંક ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, બરાબર. ઇલેક્ટ્રોસ્ટેટ આવે, પછી મેગ્નેટિકને લગતો મેગ્નેટિઝમ્સ આવે, એન્ડ ધેન ઓપ્ટિક્સ આવે, એન્ડ ધેન મોડર્ન સાયન્સ આવે, બરાબર. આ મેઇનલી આટલા પાર્ટ છે. એમાં ફર્સ્ટ પાર્ટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર આપણે ચાર્જ વિશે ડિસ્કસ કરીએ. વોટ ઇઝ ચાર્જ એન્ડ ધેટ ઓન. So in this branch ઇલેક્ટ્રોસ્ટેટમાં આપણે ચાર્જ વિશે ડિસ્કસ. હવે બેઝિકલી વોટ ઇઝ ચાર્જ? ચાર્જ તમારે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું? તો ચાર્જ જોઈ તો શકાતો નથી, એને ઓબ્ઝર્વ કરવા માટે એક આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું. અધરવાઇઝ વી કેન સે વી ડેવલપ વન ડિવાઇસ ધેટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રો મીન્સ રિલેટેડ ટુ ચાર્જ,
एंड स्कोप मीन्स जो बराबर है। तो इलेक्ट्रोस्कोप मीन्स चार्ज को देखना। सो ये જોવા માટે આપણે એક ડિવાઇસ ડેવલપ કર્યું એન્ડ ધેટ ડિવાઇસ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોસ્કોપ। તો થોડું ફાસ્ટમાં રિવિઝન કરાવું છું, બરાબર? આપણે ઓલરેડી સમજી લીધું છે, તમે વાંચશો એટલે તમને યાદ આવી જશે, ઓકે, કે જે આપણે ડિસ્કસ કરેલું હતું એ જ છે। તો ઇલેક્ટ્રોસ્કોપમાં શું હોય તો બેઝિકલી આ એક આ રીતે વેસલ હોય છે, ધેટ વેસલ ઇઝ મેઇનલી મેડ અપ બાય ધ ગ્લાસ. This is the isolated cover, and on that this is the rod. This is the metallic strip which connect to this rod. Okay, and here is a platform to put your device where you want to observe the charge. So suppose આ કોઈ પેન છે અને મારે ઓબ્ઝર્વ કરી છે કે આમાં ચાર્જ છે કે નહીં. So I have to connect this pen to this top of the platform, and if the charge is available, suppose આમાં positive charge available છે તો શું થાય? This rod is a conducting rod, mainly aluminum or silver, બરાબર? એલ્યુમિનિયમ છે એ કંડક્ટર છે, તો એલ્યુમિનિયમથી જનરલી બનેલું હોય. So this positive charge is transferred from this metallic rod and reach to the strip. अब ये strip સુધી પહોંચી જાય. अब see, this is the metallic strip, and if both have a positive charge, then what happen? Positive repulse each other. So suppose બે positive strip હોય and both are repulse each other, then what happen? Suppose આ બે positive strip છે, બેમાં ચાર્જ પોઝિટિવ આવ્યો તો શું થાય? Both are repulse each other, and when both are repulse each other, then the distance between two strip is increase, કેમ કે આ કમ્ફર્ટેબલ હોય, પોર્ટેબલ હોય. તો આ રીતે ઇનિશિયલી આ રીતે હોય, બરાબર છે? જેવો ચાર્જ આવે એટલે શું થઈ જાય? બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે ઇન્ક્રીઝ થઈ જાય. તો distance between the two charges increase, then you can say the charge is available in this strip. તો આ રીતે ફાઇન થઈ જાય. તો નોર્મલ ઇલેક્ટ્રોસ્કોપ છે. ઇલેક્ટ્રોસ્કોપ એટલે શું હોય? પોઝિટિવમાં જેવું થયું રીતે નેગેટિવમાં પણ થાય. પોઝિટિવ નેગેટિવ બે એક સાથે તો હોય જ નહીં, પોસિબલ જ નથી. તો ન્યુટ્રલાઇઝ થઈ જાય. તમને એમ થાય કે આ રોડમાં પોઝિટિવ હોય ને નેગેટિવ હોય તો શું? તો ન્યુટ્રલાઇઝ થઈ જાય. આઈધર પોઝિટિવ હોય આઈધર નેગેટિવ હોય, બંને સાથે હોય તો ન્યુટ્રલાઇઝ થઈ જાય. પોઝિટિવ નેગેટિવ એટ્રેક્ટ ઇચ અધર, ન્યુટ્રલાઇઝ થઈ જાય. એટલે પોસિબલ ના હોય. જનરલી કાં પોઝિટિવ હોય કાં નેગેટિવ હોય. તો એ ફાઇન કરવા માટે તમે યુઝ કરો છો એ ડિવાઇસને કહેવાય છે ઇલેક્ટ્રોસ્કોપ. ઓકે, એનું કન્સ્ટ્રક્શન ખબર પડી ગઈ, સિમ્પલ મિકેનિઝમ છે. ડન. ઓકે, then the next topic is charging by the induction. હવે આ ચાર્જિંગ બાય ધ ઇન્ડક્શન છે ને એ આપણે વિન્ટર સિઝનમાં ઓબ્ઝર્વ કરતા હોય, બરાબર? સપોઝ તમે વાળ ઓળતા હોય, બરાબર? કેચીથી શું મતલબ વાળની અંદર તમે જોયું છે કે કોરા વાળ હોય, બરાબર? શિયાળાની અંદર ખાસ કરીને તો એમાં તડતડી અવાજ આવે, બરાબર? અધરવાઇઝ તમે બ્લેન્કેટ છે એ ફોલ્ડ કરતા હોય તો એમાં પણ અવાજ આવે. This is what? This is the kind of the electricity the kind of the charge is state on a rod. The charge is placed on a static charge is placed on a blanket. The static charge placed in a plastic strip. So કેવું છે કે જ્યારે ફ્રિક્શન થાય, see, this is the nucleus. તો ન્યુક્લિયસમાં શું? inside the nucleus proton is available and outside the nucleus electron is available. So proton and electron is a one kind of charge. ચાર્જ જ છે ને, this kind of charge. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના ચાર્જ કેવાય? સેમ, 1.6 10 to the power minus 19. 1.6 10 to the power minus 19. Just the sign is different. Positive, proton is positively charged and electron is negative charge. ઓકે, એવું ફિક્સ નથી પ્રોટોનને નેગેટિવ કહેવું કે ઇલેક્ટ્રોનને પોઝિટિવ કહેવું, બરાબર? યુ કેન ઓલ્સો સે ધ પ્રોટોન ઇઝ અ નેગેટિવ and electron is a positive, but internationally we decide that there is two charges available in the nucleus, one and both are unlike charges. બંને અનલાઇક ચાર્જીસ છે, મતલબ એક પોઝિટિવ હશે તો બીજું નેગેટિવ હોય. એટલે હું ફિક્સ કરી દીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એને નેગેટિવ કહેવાનું, તો પ્રોટોન ઓલરેડી શું થઈ જાય? પોઝિટિવ થઈ જાય, ઓફકોર્સ, બીકોઝ બોથ આર એટ્રેક્ટ ઇચ અધર. ઓકે, સો because of the Coulomb scientists observe and give the law of force between the two charges. સો એના ઓનરમાં આપણે ચાર્જ છે એનો જે યુનિટ છે એને શું કહીએ છીએ? કુલમ. તો ચાર્જનો યુનિટ છે એ કુલમથી ડિનોટ કરાય છે. ડન છે? ઓકે, અબ સી શું છે? તો પ્રોટોન છે that is 1.6 10 to the power minus 19 coulomb, and the electron that is 1.6 10 to the power minus 19 coulomb. એનો ચાર્જ સેમ છે, જસ્ટ સાઇન ઇઝ ડિફરન્ટ. સો કોઈ પણને તમે રબ કરો, અધરવાઇઝ ફ્રિક્શન કરો, તો ડ્યુ ટુ ધ ફ્રિક્શન ધ ચાર્જ ઇઝ ચેન્જ.
પ્રોટોન એન્ડ નંબર ઓફ પ્રોટોન એન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે ટ્રાન્સફર થાય, મતલબ જનરલી પ્રોટોન ટ્રાન્સફર ન થતા હોય, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય જ્યારે ફ્રિક્શન થાય ત્યારે. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો બીકોઝ ઓફ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ચેન્જ, then number of the negative charges change. Negative charge change થાય તો already positive charge છે either increase થાય either decrease થાય. So when you rub the plastic rod to the silk paper या फिर સિલ્કનું કોઈ કપડું હોય બરાબર, એનાથી આ સિલ્કના કપડાથી એને રબ કરો તો શું થાય? તો ચાર્જ ઇઝ ટ્રાન્સફર. ઓકે, સપોઝ આ ગ્લાસ રોડ છે અને આ છે સિલ્ક. Then the charge is transferred from silk to glass. Then glass become positively charged, silk become negatively charged. આવું થઈ જાય છે. So why this happen? Because of the transformation of the electron. Understand? Because of the transformation of electron. So silk rod છે, silk thread છે એ negatively charge, એ positively charge થઈ જાય છે, and glass rod is become the negatively charged. So this happen when the glass rod is rubbed with the silk. આ નેગેટિવિટી ચાર્જ થઈ જાય અને આ પોઝિટિવલી ચાર્જ થઈ જાય. આવું થાય છે જનરલી. પ્લાસ્ટિકમાં ઉલટું થાય. If you use the plastic rod with the silk rub, then plastic rod become positively charged and the silk become negatively charged. This observation observed by the Coulomb, and he says that the electron transformation is happen in depending on the property of the મટીરિયલ, પ્રોપર્ટી ઓફ ધ મટીરિયલ, મટીરિયલની પ્રોપર્ટી ઉપર ડિપેન્ડ કરે. એટલે આમાં કોઈ ડિટેલમાં જવાની જરૂર નથી બરાબર, પણ જનરલી ટ્રાન્સફર થાય છે બીકોઝ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇઝ વેન ધ while the friction the electron is transfer and electron is transfer, so the number of electron and the number of proton is changed. તો ઇનિશિયલી શું હોય કે ન્યુક્લિયસ ઇન a neutralized condition, nucleus are in nuclearized condition. The neutral condition means number of proton and the number of electron both are same. સપોઝ ઇલેક્ટ્રોન છે ટ્રાન્સફર થઈ ગયા બીજી જગ્યાએ તો શું થઈ જાય? નંબર ઓફ પ્રોટોન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન, સો યુ કેન સે ધેર ઇઝ અ પોઝિટિવલી ચાર્જ. હવે સપોઝ ઇલેક્ટ્રોન એને રિસીવ કર્યા તો શું થાય? ધ નંબર ઓફ પ્રોટોન ઇઝ લેસ ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન, તો એ કેવું થઈ જાય? નેગેટિવલી ચાર્જ થઈ જાય બીકોઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇન્ક્રીઝ. સો ધીસ ઇઝ હેપન વાઇલ ધ ફ્રિક્શન. ઓકે, અને સપોઝ તમારે ચાર્જ કોઈ મેટલ ઉપર પ્લેસ કરવો હોય તો યુ કેન પ્લેસ ધેટ ચાર્જ by the method of induction. એને જ કહેવાય છે ચાર્જિંગ બાય ધ ઇન્ડક્શન મેથડ. સો ઇન્ડક્શન મેથડ, ઇન્ડક્શન. ઓકે, what is this method induction? ઇન્ડક્શન શું છે? So see, basically induction is nothing but, એક એક્ઝામ્પલ also, there is a two metallic bowl. Okay, a stand here. This is the isolated stand and this is the metallic bowl. Okay, metallic sphere. A metallic sphere છે. Okay, in a normal condition the number of proton and number of electron is equal, means you can say the number of positive charge and number of negative charge is equal. अब suppose અહીંયા હું એક રોડ લઈ આવું and that road is nothing but a positively charged road લઈ આવું તો શું થાય? See, અહીંયા પ્રોટોન એન્ડ પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ ઓલરેડી અવેલેબલ જ છે બંનેમાં, બટ બીકોઝ ઓફ ધીસ પોઝિટિવ ચાર્જ ધ પોઝિટિવ ચાર્જ અવેલેબલ ઇન ધીસ ન્યુટ્રલ સ્પિયર ઇઝ રિપલ્સ. આમાં જે પોઝિટિવ ચાર્જ હોય રિપલ્સ થાય તો શું થાય? આમાં જે પોઝિટિવ હોય એ અહીંયાથી દૂર જાય બરાબર, સો દેટ કમ્સ ઇન ધીસ સાઇડ. And the negative charge available in this rod and this rod, suppose આ A છે ને આ B છે, તો A અને B બંને સ્પિયરમાં જે નેગેટિવ ચાર્જ અવેલેબલ હોય that attract because of this positive charge rod. Okay, this is the rod which positively charged. Done. Now see, if I separate them, but then I separate this rod is already available here and I separate them, બેને કોન્ટેક્ટમાંથી આપણે દૂર કરી દીધા બરાબર, સેપરેટ કરી દીધા તો શું થાય? This is the stand and stand is of course isolated stand, insulated stand. So the all negative charge is here now and the all positive charge is here now. Now I can remove this rod. So because of the no contact, the negative charge is present in this sphere and the positive charge is present in this sphere. Both sphere are a metallic sphere, so the property of metal is like that
ઇફ ધ વન ચાર્જ ઇઝ પ્લેસ, સપોઝ આ એક મેટલ રોડ છે અને અહીંયા હું ચાર્જ રાખું છું, તો શું થાય? ધ ચાર્જ ઇઝ સ્પ્રેડ ઇન ઓલ ઓવર ધ મેટલ. ચાર્જ છે ને આખા મેટલમાં સ્પ્રેડ થઈ જાય બીકોઝ ઓફ ધ કન્ડક્ટિંગ નેચર ઓફ ધીસ રોડ. મેટલ છે એનો કન્ડક્ટિંગ નેચર હોય. ઓકે, કંડક્ટર્સ ધેર ઇઝ અ 3 ટાઈપ ઓફ પ્રોપર્ટી. એની મેટર હોય ને 3 ટાઈપ ઓફ પ્રોપર્ટી હોય: કંડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ સેમિકન્ડક્ટર. ઓકે, આ વસ્તુ આપણે ડિસ્કસ કરી ગયા છીએ 14 ચેપ્ટરમાં. 14 ચેપ્ટરમાં ઓલરેડી વી ડિસ્કસ that conductor, insulator and semiconductor. So conductor ની પ્રોપર્ટી શું હોય? The conductor is best conducting. Conductor is generally metal, or metal is generally conductor, you can say. So suppose આ metallic rod હોય, metallic spheres હોય, તો શું થાય કે નેગેટિવ ચાર્જ એક સાઈડ જાય, પોઝિટિવ સાઈડ એક સાઈડ જાય. So this is known as charging by the induction. ઇન્ડક્શન કર્યું ને, આમાં કોઈ ચાર્જ હતો નહીં પણ ચાર્જ આપણે ઇન્ડ્યુસ કર્યો. So this type of method is known as charging by the induction. Done. એક સેકન્ડ મેથડ પણ છે ગ્રાઉન્ડિંગ વાળી, બરાબર? યુ કેન સી ઇન એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ 1 માં ગિવન છે, બરાબર? એમાં તમે જોઈ શકશો. એમાં શું કરે છે? આ જ છે વસ્તુ, આ જ છે, પણ એમાં એક જ રોડ હોય છે, બરાબર? એક જ સ્પીયર છે. there is only one sphere. Suppose this is the rod, this is the sphere, metallic sphere, and this is the rod which is positively charged. Okay, negative charge પણ લઈ શકો, it's depending on your. હવે see, આમાં પોઝિટિવ નેગેટિવ બંને અવેલેબલ હોય. પોઝિટિવ એન્ડ નેગેટિવ both are available in this spherical metal sphere. Okay, so what happened? The negative charge is attract because of this rod. See, આ કોન્ટેક્ટમાં નથી, થોડું દૂર છે, but because see ગ્રેવિટેશનલ ફોર્સ છે એની પણ રેન્જ હોય. સોરી, ગ્રેવિટેશનલ ફોર્સ છે એની પણ રેન્જ હોય. સી સપોઝ અહીંયા સન છે અને અહીંયા અર્થ છે, તો ડિસ્ટન્સ બિટવીન ધ સન એન્ડ અર્થ ઇઝ વેરી લાર્જ, બટ સ્ટીલ ધ ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ સન ઇઝ એપ્લાઇડ ઓન અર્થ બીકોઝ ઓફ હિઝ રેન્જ. આ છે અર્થના કોન્ટેક્ટમાં નથી પણ છતાં પણ ક્યાં જાય? ગ્રાઉન્ડ નીચે જ જાય, બીકોઝ ગ્રેવિટેશનલ ફોર્સ ઇન ડાઉનવર્ડ્સમાં જોઈ એટ્રેક્ટ કરે છે. તો બીકોઝ ઓફ કે આપણે એની રેન્જમાં છીએ, આ પેન છે એની રેન્જમાં છે. જસ્ટ લાઈક દેટ કોઈ પણ ચાર્જ હોય એ બીજા ચાર્જને એટ્રેક્ટ કરે તો એની એક રેન્જ હોય, એ આપણે આગળ ડિસ્કસ કરશું. દેટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. સો જ્યાં સુધી ફોર્સ એપ્લાય થાય એને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. સો આ પોઝિટિવ ચાર્જ છે તો એનું એક ડિસ્ટન્સ ફિક્સ હોય કે આટલા ડિસ્ટન્સ સુધી એ એટ્રેક્ટિવ કે રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરી શકે, બરાબર? સો આપણે જો કોન્ટેક્ટમાં નથી કરાયો પણ કોન્ટેક્ટથી થોડું દૂર રાખ્યો, છતાં પણ ઇલેક્ટ્રિક ચાર્જ, આ પોઝિટિવ ઇલેક્ટ્રિક ચાર્જ નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જને એટ્રેક્ટ કરે. વાય? બીકોઝ ઓફ ઇટ્સ ફિલ્ડ. ડન છે? ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડનો કન્સેપ્ટ પણ તમને ખબર પડી ગયો. પોઝિટિવ ચાર્જ હોય ને આજુબાજુમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થાય. ઓફકોર્સ સપોઝ સન હોય તો એની આજુબાજુમાં એક ગ્રેવિટેશનલ ફોર્સ ક્રિએટ થઈ હોય. બીકોઝ ઓફ દેટ ઓલ ધ પ્લેનેટ ઇઝ એટ્રેક્ટ ટુવર્ડ્સ ધ સન, એની ઓર્બિટમાં મોશન કરે છે બીકોઝ ઓફ ધ ગ્રેવિટેશનલ ફોર્સ. ઓફકોર્સ. સો અહીંયા પણ એવું જ છે, પોઝિટિવ ચાર્જ હોય એટ્રેક્ટ કરે અહીંયા ઇલેક્ટ્રિક ચાર્જને, નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જને, એન્ડ ઓફકોર્સ પોઝિટિવ ચાર્જ છે એ રિપલ્સ થશે, આ સાઈડ વહી આવશે. ડન છે? હવે ડન આપણે શું કહીએ કે અહીંયાથી એક ગ્રાઉન્ડિંગ પોઈન્ટ આપી દઈએ. ગ્રાઉન્ડિંગ પોઈન્ટ આપી દીધું. સો ગ્રાઉન્ડિંગ ઇઝ ઓર અર્થિંગ ઇઝ નથિંગ બટ 0 વોલ્ટેજ. તો અહીંયા હાઈ પાવર વોલ્ટેજ છે, લો પાવર વોલ્ટેજ છે, ચાર્જ ઇઝ ટ્રાન્સફર. તો પોઝિટિવ ચાર્જ બધું અહીંયા ટ્રાન્સફર થઈ જાય. તો હવે રોડ ઉપર શું લીધું? હવે સ્પીયર ઉપર ખાલી નેગેટિવ ચાર્જ રિમેનિંગ છે. અહીંયા રોડ છે, ઓકે, નેગેટિવ ચાર્જ ખાલી રિમેનિંગ છે. પોઝિટિવ ચાર્જ તો ટ્રાન્સફર થઈ ગયું, બરાબર છે? હવે સપોઝ હું આ રોડને રિમૂવ કરી નાખું તો શું થાય? ઓનલી નેગેટિવ ચાર્જ ઇઝ અવેલેબલ ઓન ધીસ સ્પીયર and the metallic sphere, because of the metallic sphere, the nature of metallic sphere, the electric charge is transferred towards the whole surface. બધી સરફેસ ઉપર ઇક્વલી ડિવાઈડ થઈ જાય ચાર્જ. સો ધીસ મેથડ ઇઝ નોન એઝ ચાર્જિંગ બાય ધ ઇન્ડક્શન. ઓકે, સો ખબર પડી ગઈ વોટ ઇઝ ચાર્જ, electroscope and charging by the induction. These 3 topic we discussed in the earlier when we start the 12th science. Okay, I think in month of March. તમારી કદાચ નોટબુક્સમાં પણ લખેલું હશે, બરાબર? તો આ 3 ટોપિક ઓલરેડી ડિસ્કસ કરેલા છે અને આનું નોટ્સ પણ તમને બુકમાં લખાવેલી છે. રિવાઇઝ કરી લેજો, ધ્યાનમાં રહેજો, ખ્યાલ આવી જશે, બરાબર? અને આ ત્રણેય આપણે ઓલરેડી ખબર છે. અને આ 3 ટોપિક જે છે, બેઝિક પ્રોપર્ટી ઓફ ચાર્જ, બેઝિક પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, કુલમ્સ લો એન્ડ ધ ફોર્સ બિટવીન ધ મલ્ટિપલ ચાર્જ, આ આપણે ઓલરેડી વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરી લીધું છે, બરાબર?
છતાં પણ હું એનું તમને થોડુંક એવું આઈડિયા આપી દઉં છું, બરાબર. તમને ડિટેલમાં જોવું હોય તો વિડીયો લેક્ચર મેં તમને સેન્ડ કરેલા જ છે, એમાં તમે જોઈ શકશો, કોઈ ચિંતા જેવું નથી. આ બેઝિક પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. તો બેઝિક પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જની 3 પ્રોપર્ટી છે. ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ એડિટિવિટી. મતલબ કે એનું એડિશન થઈ શકે, સબટ્રેક્શન થઈ શકે, જસ્ટ લાઇક એન માસ. મતલબ 5 કુલમ ચાર્જ -2 કુલમ ચાર્જ, તો યુ કેન રાઇટ ધ 3 કુલમ ચાર્જ, પ્લસ 5 કુલમ ચાર્જ પ્લસ 2 કુલમ ચાર્જ, યુ કેન રાઇટ ધ 7 કુલમ ચાર્જ. તો એડિશન સબટ્રેક્શન થઈ શકે, બરાબર છે. સેકન્ડ પ્રોપર્ટી ઇઝ that is a quantization of charge. Quantization of charge means charge can be count. Q is equals to N is formula. આ formula થી તમને ખબર પડી જાય. So electric charge we can say that is a basic charge. ઇલેક્ટ્રોન નો જે ચાર્જ છે ને બેઝિક ચાર્જ છે 1.6 10 to the power -19 કુલમ. આ ઇલેક્ટ્રોન નો બેઝિક ચાર્જ છે. એન્ડ યુનિવર્સમાં કોઈ પણ ચાર્જ હોય ને એ આ બેઝિક ચાર્જના ઇન્ટિગર મલ્ટિપલમાં એ ઇલેક્ટ્રિક ચાર્જ, કોઈ પણ ઇલેક્ટ્રિક ચાર્જ અવેલેબલ હોય અર્થ ઉપર, તો એ બેઝિક ચાર્જના મલ્ટિપલમાં જ હોય. કેવા મલ્ટિપલમાં? વિધાઉટ ફ્રેક્શન મલ્ટિપલમાં. મતલબ સી આ એન શું છે? એન ઇઝ અ નંબર 1 2 3 4 5 6 ડન. તો નેચરલ નંબરના મલ્ટિપલમાં જ કોઈ પણ ચાર્જ હોય. સપોઝ હું એક્ઝામ્પલ લઉં. સપોઝ આ ચાર્જ છે કે 3.2 10 to the power -19 કુલમ આ ચાર્જ છે. તો આને લખી શકો Q is equals to 2 into 1.6 10 to the power -19 કુલમ. યસ ઓર નો? So 1.6 10 to the power -9 કુલમ. So Q is equals to, you can write that is 2 electron. 2 ઇલેક્ટ્રોન જેટલો ચાર્જ છે. Done. So this is known as quantization of charge. The second property of the ચાર્જ ઇઝ નથિંગ બટ ધ ક્વોન્ટાઇઝેશન ઓફ. તમારે ડિટેલમાં વધારે જોવું હોય તો આપણે એમાં જોઈ શકો, બરાબર. એટલે બીજું કંઈ નથી કે બેઝિક ચાર્જના ઇન્ટિગ્રલ મલ્ટિપલના કન્સેપ્ટમાં હોય છે કોઈ પણ ચાર્જ. ડન છે. અને ત્રીજો ધ થર્ડ પ્રોપર્ટી ઓફ ચાર્જ ઇઝ એડિટિવિટી, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. એન્ડ ધ થર્ડ પ્રોપર્ટી ઓફ ચાર્જ ઇઝ that is like a energy conservation law. Charge is always conserve. Charge conservation મતલબ કોઈ આઈડિયલ સિસ્ટમ હોય, આઇસોલેટેડ સિસ્ટમ હોય, તો આમાં ચાર્જ કન્ઝર્વ થાય. મતલબ કે ચાર્જ સપોઝ અહીંયા આઈડિયલ આ કોઈ આઇસોલેટેડ સિસ્ટમ છે, આનો ચાર્જ છે ને +5 કુલમ છે, બરાબર. તો સપોઝ આટલા પાર્ટમાં કે -2 કુલમ ચાર્જ હોય, અહીંયા 7 કુલમ ચાર્જ હોય, બરાબર. તો અહીંયા કેટલો હોય? સપોઝ અહીંયા -1 કુલમ ચાર્જ હોય. ઓકે. સો આ પોર્શનમાં કેટલો ચાર્જ હશે? સી ધ ટોટલ -2 + 7 -1 પ્લસ I don't know question mark is equals to 5 coulomb. So question mark is equals to, see this is -3 -1, so this is 4 and 4 5 -4, so that is 1 coulomb charge. Done. તો આ 1 coulomb charge જોઈએ. તો શું થયું કે in this box, the isolated box, the charge is conserved. ચાર્જ ઓલવેઝ કન્ઝર્વ થાય. કોઈ પણ આઇસોલેટેડ બોક્સ હોય એની અંદર ચાર્જ અથવા કોઈ આઇસોલેટેડ સિસ્ટમ હોય તો ચાર્જ કન્ઝર્વ થાય, ચાર્જ ફિક્સ રહે. ચાર્જ જસ્ટ લાઈક અ એનર્જી. હમણાં જ વાત કરીએ, બરાબર છે. સો એનર્જી ઇઝ નાઇધર બી ક્રિએટેડ nor be destroyed. So just like that, electric charge neither be created nor be destroyed, only transfer. So this is the conservation of charge. Understand? So basic 3 property: conservation of charge, quantization of charge and the additivity of charge. તો આ 3 basic property છે. Now the main part of this chapter is Coulomb's law and the electric field, which we discuss in next lecture. So Coulomb's law we already discussed and numerical પણ આપણે એને કરેલા છે, બરાબર. તો એ વિડિયો લેક્ચર તમે જોઈ લેજો. અત્યારે હું ખાલી એનું ઇક્વેશન લખાવી દઉં છું. what is the Coulomb's law? તો Coulomb's law is nothing but that is the force acting between the two charges. Either that charge is positive or negative. Positive હોય તો both, if both are like charges then repulsive force, unlike charges then attractive force. But that force is follow this rule. Force is nothing but the proportional to the multiplication of the charge and the
ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ ચાર્જ સ્ક્વેર. બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એના સ્ક્વેરના ઇન્વર્સલી પ્રોપોર્શનલના અને બે ચાર્જના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય છે. જસ્ટ લાઇક અન ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ શું હતું? સપોઝ અહીંયા એક માસ છે, અહીંયા બીજું માસ છે, બરાબર, અને ડિસ્ટન્સ બે વચ્ચેનું સપોઝ r છે. સો ધેટ ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ નથિંગ બટ gravitational force is proportional to the multiplication of the two masses and the inversely proportional to distance between them. બસ આ જ છે. વहाँ માસ હતો, અહીંયા ચાર્જ આવી ગયો, એટલો ચેન્જ આવ્યો, બરાબર છે. એન્ડ વેન યુ રિમૂવ ધ પ્રોપોર્શનાલિટી યુ હેવ ટુ એડ અ કોન્સ્ટન્ટ. તો અહીંયા કોન્સ્ટન્ટ કે છે અને અહીંયા કોન્સ્ટન્ટ g હતો. યસ ઓર નો? ગ્રેવિટેશનલ ગ્રેવિટીમાં તમે અહીંયા ગ્રેવિટેશનલ યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ તમે g યુઝ કરતા હતા, દેટ ઇઝ 6.67 10 to the power minus 11. એન્ડ અહીંયા છે k. Okay, and this k is represented by k is equals to 1/4 pi epsilon naught. I know equation. Otherwise, you can say this is the formula of that constant k. 1/4 pi epsilon naught. What is this epsilon naught? This epsilon naught is known as permittivity. Permittivity means what? Permittivity means, see, permittivity શું છે? Permittivity એ વસ્તુ છે કે જે if the medium is changed, then the force is acting between the charge is changed. मतलब force is depending on the medium. मतलब medium change થાય તો force change થાય. તો force coulomb force depends on medium. Coulomb force is depending on the medium. Coulomb force છે ને મીડિયમ ઉપર ડિપેન્ડ કરે. જસ્ટ લાઈક સપોઝ તમે રોડ ઉપર ચાલતા હોય અને રોડ ઉપર ચાલતા હોય, સપોઝ યુ આર વોકિંગ ઓન ધ સ્ટ્રીટ એન્ડ યુ આર વોકિંગ ઇન સેન્ડ ઓફ ધ સીસો, દેન યોર ધ સ્પીડ ઇઝ ચેન્જ. તમારી સ્પીડ બદલાઈ જાય બીકોઝ મીડિયમ ઇઝ ચેન્જ. જસ્ટ લાઈક દેટ ધ ફોર્સ એક્ટિંગ બિટવીન ધ ટુ ચાર્જીસ ઇઝ ચેન્જ ઇફ ધ મીડિયમ ઇઝ ચેન્જ. તો રિપ્રેઝેન્ટ કરવા માટે વી યુઝ ધીસ પરમિટિવિટી. ડન છે? ઓકે, વધારે ડિટેલમાં તમારે વિડીયો લેક્ચર ઓલરેડી અવેલેબલ છે, તે બધું તમે જોઈ લેજો. ફોર્સ બિટવીન ધ મલ્ટિપલ ચાર્જીસ એ પણ કેવું છે કે જે માસમાં જે હતું એ જ આપણે ફોર્સ આની અંદર છે, બરાબર છે. સો એનો પણ વિડીયો અવેલેબલ છે. તો વિડીયો જે અપલોડ કરેલા છે ને 4 વિડીયો છે, એમાંથી ફર્સ્ટ 2 વિડીયો છે, એમાં ફર્સ્ટ વિડીયો છે ને આના ઉપર છે બેઝિક પ્રોપર્ટી, અને એના ઉપર ન્યુમેરિકલ છે ને એ પણ મેં ડિસ્કસ કરેલા છે. આઈ થિંક 1.2 અને 1.1 1.2 ન્યુમેરિકલ એના ઉપર ડિસ્કસ કરેલા છે, બરાબર. અને પછી છે કુલમ્સ લો. તો કુલમ્સ લો એક્સપ્લેન કરેલો છે, એના અકોર્ડિંગ ન્યુમેરિકલ છે એ પણ મેં એક્સપ્લેન કરેલા છે. અને ફોર્સ બિટવીન ધ મલ્ટિપલ ચાર્જીસ, બરાબર, એના ઉપર પણ વિડીયો છે અવેલેબલ, અને એના રિલેટેડ જે એક્ઝામ્પલ એન્ડ એક્સરસાઇઝ છે એ ઓલરેડી અવેલેબલ છે. તો આટલું વર્ક આપણે થઈ ગયું છે, બરાબર. એક્ઝામ્પલ આટલા 2 એક્ઝામ્પલ થઈ ગયા છે, 1.1 1.3 એન્ડ એક્સરસાઇઝ 1.1 1.2 1.11 1.12 1.13 એન્ડ 1.6 આટલું ઓલરેડી ડન થઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે હું તમને કહી દઉં, બરાબર. તમારે ફર્સ્ટ આ 3 ટોપિક રિવિઝન કરી લેવાના છે, બરાબર. ઓલરેડી આઈ થિંક કરી લીધા હશે, કેમ કે આપણે આ ડ્યુરિંગ ધ જે હમણાં 3-4 દિવસની રજા હતી, બરાબર, એમાં આપણે કીધું હતું કે આ બધું કરી લેજો, બરાબર. ન કર્યું તો કોઈ વાંધો નથી, અત્યારથી સ્ટાર્ટ કરી દેજો, 2 દિવસમાં થઈ જશે, કોઈ લાંબી વસ્તુ છે નહીં. તો તમારે આ 3 વસ્તુ તમારા ઓનથી કરવાની છે, બરાબર. અને આ જે 3 વસ્તુ છે, આ 3 ટોપિક છે, ધીસ 3 ટોપિક ઇઝ અવેલેબલ ઇન અ વિડીયો લેક્ચર. તો વિડીયો લેક્ચરમાંથી તમારે રિવાઇઝ કરી લેવાના છે, ઓલરેડી કરેલા હશે, રેટિંગ બધું હોય તો વાંધો નહીં આવે, ઝડપથી થઈ જશે. અધરવાઇઝ આ બધું રિટર્નમાં લખવાનું છે, ઓલરેડી જે ડિસ્કસ થયું હોય બોર્ડ ઉપર એ બધું તમારે નોટ ડાઉન કરવાનું છે. અને અધરવાઇઝ તમારી પાસે યોગી કે અંતર હોય તો તમે એમાં ફૂટ નોટ્સ એડ કરી શકો છો, બરાબર. મેઇન વસ્તુ, ધ ન્યુમેરિકલ you have to make a proper notebook or proper fair book for the numerical માટે proper fair book જોશે. It's compulsory. Okay, so 1.1 એનું કારણ એ છે, the reason is behind is that યોગી હોય કે કોઈ રેફરન્સ બુક હોય એની અંદર જે ક્વેશ્ચન એની અંદર જે સોલ્વિંગ કરેલું હોય એમાં સ્ટેપ્સ ઉપર નીચે હોય, મેથડ્સ થોડીક ડિફરન્ટ હોય. આપણે જે તમને એક્સપ્લેનેશન કરેલું હોય મેથડ એ જ એક્સપ્લેનેશન અકોર્ડિંગ આપણે ન્યુમેરિકલ છે એ સોલ્વ કરતા હોય, બરાબર. તો આની પ્રોપર નોટબુક બનાવવાની છે, બરાબર. રેફરન્સ બુક નહીં ચાલે, રેફરન્સ બુક કરતાં તમારે પ્રોપર આની નોટ્સ બનાવવાની છે. ડન છે? ઓકે, સો 1.2 1.3 અને આ એક્ઝામ્પલ છે ને એક્સરસાઇઝ આટલી કમ્પ્લીટ થઈ ગયેલી છે. આનો વિડીયો લેક્ચર જોઈ લેજો અને તમે નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, ઠીક છે. હવે આટલું થતાં આઈ થિંક તમારે 2 દિવસ તો મિનિમમ થાય,
2 દિવસમાં તો કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ. જો બાકી રહી ગયું હોય તો પણ અત્યારે કમ્પ્લીટ કરી લેજો, અને થઈ ગયું હોય તો રિવિઝન કરી લેજો. જે કાંઈ પણ હોય 2 દિવસની અંદર મારે કમ્પ્લીટ જોશે, બરાબર છે. પછી આપણે સ્ટાર્ટ કરશું ઇલેક્ટ્રિક ફિલ્ડ. ત્યાંથી આપણો ન્યૂ ટોપિક સ્ટાર્ટ થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. અહીંયાથી આપણું ચેપ્ટર આગળ ચાલશે. ઠીક છે, ચાલો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. જે કાંઈ પણ હોય અપડેટ મને દેતા રહેજો. અને આમાં રિલેટેડ તમને કોઈ ડાઉટ્સ હોય, આ ચેપ્ટર રિલેટેડ કોઈ ડાઉટ્સ હોય, બરાબર છે, તો એકાદ 2 સ્ટુડન્ટના રિપ્લાય આવ્યા છે, બાકી કોઈના રિપ્લાય આવ્યા નથી. ધીસ ઇઝ માય વોટ્સએપ નંબર 9408525855, બરાબર છે. તો યુ કેન રિપ્લાય ઓન ધીસ માય વોટ્સએપ નંબર, તો મને ખબર પડે કે તમે કયા સ્ટેપ્સ ઉપર ચાલો છો, બરાબર છે. આના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અધરવાઇઝ જો રિવિઝન થઈ ગયું તો રિવિઝન ડન એવું લખી નાખવાનું છે તમારે, રિવિઝન ઇઝ ડન, બરાબર. તો મને આઈડિયા આવે કે મારે આગળ વધવું કે શું કરવું, બરાબર છે. 9408525855 ડન. આના ઉપર તમારે રિપ્લાય આપવાનો છે કે ભાઈ રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે, યુ કેન સ્ટાર્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હું સ્ટાર્ટ કરી દઈશ, ઠીક છે. અને કોઈ ડાઉટ હોય તો તમે સેન્ડ કરી દેશો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. કોઈ ડાઉટ હોય, આગળના ચેપ્ટરનો કોઈ ડાઉટ હોય તો પણ વાંધો નથી, આ ચેપ્ટરનો ડાઉટ હોય તો પણ વાંધો નથી, ઠીક છે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.